હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે C4 પથ એટલે કે હેડ્સલેક પથનો અભ્યાસ કર્યો હતો. હવે નેક્સ્ટ પોઈન્ટ છે 13.9 પ્રકાશ શ્વસન ફોટો રેસ્પિરેશન. આપણે એક બીજી પ્રક્રિયા પ્રકાશ શ્વસનને જાણવાનો પ્રયત્ન કરીએ, જે C3 અને C4 વનસ્પતિઓમાં રહેલો મહત્ત્વનો ભેદ સ્પષ્ટ કરે છે. તો પ્રકાશ શ્વસન એટલે શું એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો આ પ્રકાશ શ્વસનની પ્રક્રિયા એ C3 અને C4 વનસ્પતિનો મુખ્ય ભેદ સ્પષ્ટ કરે છે. તો પ્રકાશ શ્વસન એટલે શું એ આપણે સમજીએ. પ્રકાશ શ્વસન, હવે પ્રકાશ શ્વસનની વ્યાખ્યા શું થશે? તો જે શ્વસન પ્રકાશની હાજરીમાં થાય એવા શ્વસનને પ્રકાશ શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું પ્રકાશ શ્વસનની વ્યાખ્યા યાદ રાખજો. પ્રકાશ શ્વસન એટલે શું? જે શ્વસન પ્રકાશની હાજરીમાં અને હરિત કણમાં થાય તેને પ્રકાશ શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા યાદ રાખજો. જે શ્વસન પ્રકાશની હાજરીમાં અને હરિત કણમાં થાય છે તેને પ્રકાશ શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશ શ્વસનને સમજવા માટે આપણે કેલ્વિન પરિપથનો પ્રથમ તબક્કો અથવા CO2ના સ્થાપનના પ્રથમ તબક્કાના વિષયમાં કેટલીક વધારે જાણકારી મેળવવી પડે. એટલે કે જો આપણે પ્રકાશ શ્વસન સમજવું હોય તો એમાં કેલ્વિન પરિપથનો પ્રથમ તબક્કો અથવા તો CO2ના સ્થાપનનો પ્રથમ તબક્કો છે એની જાણકારી મેળવવી પડે. હવે આ CO2ના સ્થાપનનો પ્રથમ તબક્કો એમાં શું થાય છે અથવા કેલ્વિન પરિપથના પ્રથમ તબક્કામાં શું થાય છે એની આપણે ચર્ચા કરીએ. તો કેલ્વિન ચક્રના પ્રથમ તબક્કામાં અથવા તો CO2ના સ્થાપનના પ્રથમ તબક્કામાં RuBP કાર્બન ડાયોક્સાઇડની સાથે સંયોજાઈને 3 PGAના 2 અણુઓનું નિર્માણ કરે છે, જેની ચર્ચા આપણે કેલ્વિન ચક્રમાં સમજી ગયા છે કે RuBP નામની 5 કાર્બનયુક્ત જે કીટોઝ શર્કરા છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. તો આ RuBP એ કાર્બન ડાયોક્સાઇડની સાથે જોડાઈને RuBP CO2ના સ્થાપનના પ્રથમ તબક્કામાં અથવા તો કેલ્વિન પરિપથના પ્રથમ તબક્કામાં RuBP કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2ની સાથે સંયોજાઈને 3 PGA એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડના 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુઓનું નિર્માણ કરે છે. ફરીથી યાદ રાખજો. CO2ના સ્થાપનના પ્રથમ તબક્કામાં RuBP કાર્બન ડાયોક્સાઇડની સાથે સંયોજાઈને 3 PGAના 2 અણુઓનું નિર્માણ કરે છે. રિબ્યુલોઝ રૂબિસ્કો ઉત્સેચક દ્વારા ઉદ્દીપન પામે છે. તો અહીંયા તમને આ પ્રક્રિયા સમીકરણ દ્વારા રજૂ કરી છે. RuBP પ્લસ CO2 gives 3 PGAના 2 અણુઓનું નિર્માણ થાય છે અને એ માટે જવાબદાર ઉત્સેચક છે જેને રૂબિસ્કો ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. તો RuBP પ્લસ CO2 gives રૂબિસ્કો ઉત્સેચક અને 2 કાર્બનયુક્ત 3 PGA એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુઓનું નિર્માણ થાય છે. હવે આગળ આપણે વાત કરીએ રૂબિસ્કોની. તો રૂબિસ્કો ઉત્સેચક એ વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક છે. ફરીથી રૂબિસ્કો ઉત્સેચક માટેની માહિતી યાદ રાખજો કે રૂબિસ્કો ઉત્સેચક છે એ વિશ્વમાં વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક છે. તમને આશ્ચર્ય થશે કે કેમ? આ ઉત્સેચકનું લક્ષણ એ છે કે તેના સક્રિય સ્થાને CO2 તેમજ O2 બંને સાથે જોડાઈ શકે છે. એટલે કે રૂબિસ્કો ઉત્સેચક છે એના સક્રિય સ્થાને એ CO2 અને O2 બંને સાથે જોડાઈ શકે છે. એની વિશેષતા એ છે કે રૂબિસ્કોને O2 કરતાં CO2 પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. રૂબિસ્કો જે છે એ CO2 અને O2 બંને સાથે જોડાઈ શકે છે. રૂબિસ્કો એના સક્રિય સ્થાને, આ ખાસ યાદ રાખજો, રૂબિસ્કો ઉત્સેચક એના સક્રિય સ્થાને CO2 અને O2 બંને સાથે જોડાઈ શકે છે. એટલા માટે તેને રૂબિસ્કો તરીકે ઓળખવામાં આવે છે. રૂબિસ્કો ઉત્સેચક એ એના સક્રિય સ્થાને CO2 તેમજ O2 બંને સાથે જોડાઈ શકે છે, માટે એને રૂબિસ્કો તરીકે ઓળખવામાં આવે છે. શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે સંભવિત છે? અને રૂબિસ્કોને O2 કરતાં CO2 પ્રત્યે વધુ આકર્ષણ
હોય છે। ફરીથી આ મુદ્દો યાદ રાખજો નીટ માટે કે રૂબિસ્કો છે એના સક્રિય સ્થાને CO2 તેમજ O2 બંને સાથે જોડાઈ શકે છે, પણ રૂબિસ્કોને O2 કરતાં CO2 પ્રત્યે વધુ આકર્ષણ હોય છે। આ ક્વેશ્ચન પૂછી શકાય કે રૂબિસ્કોને કોના પ્રત્યે વધુ આકર્ષણ હોય છે, તો રૂબિસ્કોને O2 કરતાં CO2 પ્રત્યે વધુ આકર્ષણ હોય છે। કલ્પના કરો કે જો આવું ન થતું હોય તો શું થાય? આ જોડાણ ક્ષમતા સ્પર્ધાત્મક છે। O2 અથવા CO2 તેમાંથી ઉત્સેચક સાથે કોણ જોડાણ કરશે તેનો આધાર તેની સાપેક્ષ સાંદ્રતા પર રહેલી છે। હવે રૂબિસ્કો ઉત્સેચક છે એ O2 સાથે જોડાશે અથવા CO2 સાથે જોડાશે, એ ઉત્સેચક સાથે કોણ જોડાશે એનો આધાર એની સાપેક્ષ સાંદ્રતા પર રહેલો હોય છે। મતલબ કે રૂબિસ્કો ઉત્સેચક સાથે O2 જોડાશે કે CO2 જોડાશે એનો આધાર આની સાંદ્રતા ઉપર રહેલી હોય છે। C3 વનસ્પતિઓની જો આપણે વાત કરીએ તો C3 વનસ્પતિઓમાં કેટલાક O2 રૂબિસ્કો સાથે જોડાય છે, આથી CO2ના સ્થાપનમાં ઘટાડો થાય છે। C3 વનસ્પતિમાં કેટલાક O2 રૂબિસ્કો સાથે જોડાય છે એટલે CO2ના સ્થાપનમાં ઘટાડો થાય છે। અહીં પ્રકાશ શ્વસનમાં RuBP 3 PGAના 2 અણુઓમાં પરિવર્તિત થવાને બદલે ઓક્સિજન સાથે સંયોજાઈને પરિપથમાં એક ફોસ્ફોગ્લિસરેટના 3 કાર્બનયુક્ત અણુ અને એક ફોસ્ફોગ્લાયકોલેટના અણુનું નિર્માણ કરે છે। હવે અહીંયા ફરીથી યાદ રાખજો કે પ્રકાશ શ્વસનની પ્રક્રિયામાં શું થાય છે, તો C3 વનસ્પતિઓમાં આ મુદ્દો ખાસ યાદ રાખજો। C3 વનસ્પતિઓમાં કેટલાક O2 એ રૂબિસ્કો સાથે જોડાય છે, આથી CO2ના સ્થાપનમાં ઘટાડો થાય છે। અહીં પ્રકાશ શ્વસનમાં RuBP એ 3 PGAના 2 અણુઓમાં પરિવર્તિત થવાના બદલે ઓક્સિજન સાથે સંયોજાઈને પરિપથમાં એક ફોસ્ફોગ્લિસરેટનો 3 કાર્બનયુક્ત અણુ અને એક ફોસ્ફોગ્લાયકોલેટના અણુનું નિર્માણ કરે છે। ફરીથી યાદ રાખજો કે રૂબિસ્કો ઉત્સેચક છે એ રૂબિસ્કો એ O2 સાથે જોડાઈ અને 3 PGAના 2 અણુઓમાં બનાવવાના બદલે રૂબિસ્કો પ્રકાશ શ્વસનની ક્રિયામાં RuBP, ફરીથી યાદ રાખજો પ્રકાશ શ્વસનની ક્રિયામાં RuBP એ 3 PGAના 2 અણુઓમાં પરિવર્તિત થવાના બદલે ઓક્સિજન સાથે સંયોજાઈને પરિપથમાં એક ફોસ્ફોગ્લિસરેટનો અણુ બનાવે છે અને ફોસ્ફોગ્લિસરેટનો 3 કાર્બનયુક્ત અણુ બનાવે છે અને એક ફોસ્ફોગ્લાયકોલેટના અણુનું નિર્માણ કરે છે। બરાબર, RuBP એ પ્રકાશ શ્વસનની ક્રિયામાં 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ બનાવવાના બદલે એક ફોસ્ફોગ્લિસરેટનો 3 કાર્બનયુક્ત અણુ બનાવે છે અને બીજો ફોસ્ફોગ્લાયકોલેટનો 2 કાર્બનયુક્ત અણુ બનાવે છે। પ્રકાશ શ્વસનના પરિપથમાં શર્કરાનું કે ATPનું સંશ્લેષણ થતું નથી। પ્રકાશ શ્વસન પરિપથમાં ATP કે શર્કરાનું સંશ્લેષણ થતું નથી। આ ખાસ મુદ્દો યાદ રાખજો, પ્રકાશ શ્વસનમાં ATP કે શર્કરાનું સંશ્લેષણ થતું નથી, પરંતુ તેના પરિણામ સ્વરૂપ તેમાં ATPનો ઉપયોગની સાથે સાથે CO2 પણ મુક્ત થાય છે। એટલે આ પ્રક્રિયામાં ATP અને શર્કરાનું નિર્માણ થતું નથી, પણ પ્રકાશ શ્વસનની પ્રક્રિયાઓમાં ATPના ઉપયોગની સાથે સાથે CO2 પણ મુક્ત થાય છે। પ્રકાશ શ્વસન પરિપથમાં ATP કે NADPHનું સંશ્લેષણ થતું નથી। યાદ રાખજો, પ્રકાશ શ્વસન પરિપથમાં ATP કે NADPHનું સંશ્લેષણ થતું નથી। આમ પ્રકાશ શ્વસન એ વ્યવહારક પ્રક્રિયા છે કે C3 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થાય છે અને એક વ્યવહારિક પ્રક્રિયા છે કે C3 વનસ્પતિમાં કેટલાક O2 એ રૂબિસ્કો સાથે જોડાય છે, આથી CO2ના સ્થાપનમાં ફરીથી અહીંયા તમને આ મુદ્દો શોર્ટમાં સમજાવી દઉં। C3 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થાય છે। C3 વનસ્પતિઓમાં કેટલાક O2 રૂબિસ્કો સાથે જોડાય છે અને આથી CO2ના સ્થાપનની પ્રક્રિયામાં ઘટાડો થાય છે। અહીં પ્રકાશ શ્વસનમાં RuBP એ CO2 સાથે જોડાઈ અને 3 PGAના 2 અણુઓમાં પરિવર્તિત થવાના બદલે એક ઓક્સિજન સાથે સંયોજાઈને એક ફોસ્ફોગ્લિસરેટનો 3 કાર્બનયુક્ત અણુ બનાવે છે અને બીજો
ફોસ્ફોગ્લાયકોલેટનો 2 કાર્બનયુક્ત અણુનું નિર્માણ કરે છે. પ્રકાશ શ્વસનના પરિપથમાં શર્કરા કે એટીપીનું સંશ્લેષણ થતું નથી. ખાસ મુદ્દો યાદ રાખજો, પ્રકાશ શ્વસનના પરિપથમાં શર્કરા કે એટીપીનું સંશ્લેષણ થતું નથી, પરંતુ તેના પરિણામ સ્વરૂપ તેમાં એટીપીના ઉપયોગની સાથે સાથે CO2 પણ મુક્ત થાય છે. એટલે કે અહીંયા એટીપીનો ઉપયોગ થાય છે અને CO2 મુક્ત થાય છે. અહીંયા એટીપી કે શર્કરાનું સંશ્લેષણ થતું નથી. પ્રકાશ શ્વસન પરિપથમાં એટીપી કે NADPHનું પણ સંશ્લેષણ થતું નથી. પ્રકાશ શ્વસન એ એક વ્યવહારિક પ્રક્રિયા છે. પ્રકાશ શ્વસન પરિપથમાં એટીપી અને NADPH પ્રકાશ શ્વસનની પરિપથમાં એટીપી, NADPH કે શર્કરાનું સંશ્લેષણ થતું નથી, પણ CO2 મુક્ત થાય છે. હવે આપણે C4 વનસ્પતિની વાત કરીએ તો C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી. એટલે ખાસ યાદ રાખજો, પ્રકાશ શ્વસન કઈ વનસ્પતિમાં થાય છે તો પ્રકાશ શ્વસન એ C3 વનસ્પતિમાં થાય છે, પણ C4 વનસ્પતિમાં થતું નથી. આ એક મુખ્ય ભેદ છે. પ્રકાશ શ્વસનની પ્રક્રિયા C3 વનસ્પતિમાં થાય છે, પ્રકાશ શ્વસનની પ્રક્રિયા C4 વનસ્પતિમાં થતી નથી. તો અહીંયા એક તમને ભેદ આપ્યો છે. પ્રકાશ શ્વસન C4 વનસ્પતિમાં થતું નથી. તેનું કારણ એ છે કે એ એક એવું તંત્ર ધરાવે છે જે ઉત્સેચક સ્થાને CO2ની સાંદ્રતા વધારી દે છે. એવું ત્યારે જ થાય છે જ્યારે મધ્યપર્ણમાંથી C4 એસિડ એ પુલકંચુકીય કોષોમાં વિઘટન પામીને CO2ને મુક્ત કરે છે, જેના પરિણામ સ્વરૂપે CO2ની અંતઃકોશીય સાંદ્રતા વધતી જાય છે. તેનાથી એ સુનિશ્ચિત થાય છે કે રૂબિસ્કો એ કાર્બોક્સિલેઝ તરીકે વધારે કાર્ય કરે છે અને ઓક્સિજનેઝ સ્વરૂપે તેની પ્રક્રિયાને ન્યૂનતમ કરે છે. તો હવે અહીંયા તમારે એ સમજવાનું રહેશે કે C4 વનસ્પતિ છે એમાં પ્રકાશ શ્વસન થતું નથી. એનું કારણ એ છે કે C4 વનસ્પતિ એક એવું તંત્ર ધરાવે છે કે જે ઉત્સેચક સ્થાને CO2ની સાંદ્રતા વધારી દે છે. બરાબર. C4 વનસ્પતિમાં પુલકંચુકના કોષોમાં CO2ની સાંદ્રતા વધી જાય છે. એવું ત્યારે જ થાય છે જ્યારે મધ્યપર્ણ પેશીમાં C4 એસિડ પુલકંચુકીય કોષોમાં વિઘટન પામીને CO2ને મુક્ત કરે છે. એટલે C4 વનસ્પતિમાં મધ્યપર્ણમાંથી C4 એસિડ એટલે કે મેલિક એસિડ જ્યારે પુલકંચુકીય કોષોમાં વિઘટન પામે છે ત્યારે CO2ને મુક્ત કરે છે. એના કારણે CO2ની અંતઃકોશીય સાંદ્રતા વધે છે. CO2ની પુલકંચુકના કોષોમાં સાંદ્રતા વધી જાય છે, જેથી એવું નક્કી કરી શકાય કે રૂબિસ્કો વધારે કાર્ય કરે છે અને તે ઓક્સિજનેજ સ્વરૂપે તેની પ્રક્રિયાને ન્યૂનતમ કરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે C4 વનસ્પતિમાં રૂબિસ્કો ઉત્સેચક એ CO2 સાથે જોડાઈ રૂબિસ્કો કાર્બોક્સિલેઝ તરીકે વધારે કાર્ય કરે છે અને ઓક્સિજનેજ સ્વરૂપે ન્યૂનતમ એટલે કે ઓછું કાર્ય કરે છે. માટે CO2નું વધુ પ્રમાણમાં સ્થાપન થાય છે અને એટલા માટે C4 વનસ્પતિની ઉત્પાદકતા વધુ હોય છે. C3 વનસ્પતિ કરતાં C4 વનસ્પતિની ઉત્પાદકતા વધુ હોય છે. એનું કારણ છે કે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી અને જેટલા CO2નું સ્થાપન થાય છે એ બધા જ CO2 એ શર્કરાનું નિર્માણ કરવાનું, CO2ના સ્થાપન પછી શર્કરાનું નિર્માણ થાય છે. એટલા માટે C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી. હવે સંભવતઃ તમે સમજી ગયા હશો કે આ વનસ્પતિઓમાં ઉત્પાદકતા તેમજ ઉત્પાદન કેમ વધુ સારું હોય છે. તે ઉપરાંત આવી વનસ્પતિઓ ઊંચા તાપમાન સામે સહિષ્ણુતા દર્શાવે છે. આ 2 લાક્ષણિકતા યાદ રાખજો, ખાસ કરીને C4 વનસ્પતિ માટે કે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. એક તો પહેલો મુદ્દો આ યાદ રાખવાનો છે, C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. બીજું, C4 વનસ્પતિઓની ઉત્પાદકતા અને ઉત્પાદન વધુ સારું હોય છે અને આવી વનસ્પતિઓ એ ઊંચા તાપમાન સામે વધુ સહિષ્ણુતા દર્શાવે છે. ઉપરોક્ત પરિચર્ચાના આધારે શું તમે એ વનસ્પતિઓની તુલના કરી શકો છો કે જેઓ C3 અને C4 પરિપથ દર્શાવે છે? તો અહીંયા તમને કોષ્ટક આપેલો છે અને કોષ્ટક આધારે C3 અને C4 વનસ્પતિનો આપણે તુલના
કરી શકીએ છીએ। તો હવે પછી આપણે C3 અને C4 વનસ્પતિઓનો તફાવત સમજીશું, જેમાં તમે ખાસ યાદ રાખજો, C3 વનસ્પતિ પ્રકાશ શોષણ કરે છે, C4 વનસ્પતિમાં પ્રકાશ શોષણ થતું નથી। C3ની કમ્પેરિઝનમાં C4 વનસ્પતિમાં CO2નું સ્થાપન વધુ પ્રમાણમાં થાય છે, એટલા માટે C4 વનસ્પતિની ઉત્પાદકતા વધારે હોય છે। આપણે C3 અને C4 વનસ્પતિનો મુખ્ય તફાવત સમજીશું। તો તમને ટેક્સ્ટબુકમાં જે મુદ્દા આપ્યા છે એ મુદ્દા પ્રમાણે આપણે C3 અને C4 વનસ્પતિનો તફાવત સમજીશું, જેમાં પહેલી વિશેષતા તમને આપેલી છે કે કેલ્વિન ચક્ર દર્શાવતા કોષનો પ્રકાર। કેલ્વિન ચક્ર કયા કોષમાં જોવા મળે છે, બરાબર। અહીંયા પહેલા મુદ્દામાં તમને એવું કહેવા માંગે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો જે કેલ્વિન ચક્રનો તબક્કો છે એ કયા કોષમાં જોવા મળે છે। તો કેલ્વિન ચક્ર એ અહીંયા C3 વનસ્પતિમાં મધ્યપર્ણ પેશીના કોષોમાં જોવા મળે છે, જ્યારે C4 વનસ્પતિમાં કેલ્વિન ચક્ર એ પુલકંચુકના કોષોમાં જોવા મળે છે। ખાસ ક્વેશ્ચન યાદ રાખજો, આ ક્વેશ્ચન નીટમાં પૂછાય છે કે C3 વનસ્પતિમાં કેલ્વિન ચક્રની પ્રક્રિયા ક્યાં જોવા મળે છે, કયા કોષમાં જોવા મળે છે। તો C3 વનસ્પતિમાં કેલ્વિન ચક્રની પ્રક્રિયા એ મધ્યપર્ણ પેશીના કોષોમાં જોવા મળે છે, જ્યારે C4 વનસ્પતિમાં કેલ્વિન ચક્રની પ્રક્રિયા એ પુલકંચુકના કોષોમાં જોવા મળે છે। ત્યાર પછી આ ક્વેશ્ચન નીટ માટે પણ એટલો જ અગત્યનો છે। ત્યાર પછીનો બીજો મુદ્દો છે પ્રારંભિક કાર્બોક્સિલેશન પ્રક્રિયા થતી હોય તેવા કોષનો પ્રકાર। પ્રારંભિક કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કયા કોષમાં થાય છે? અહીંયા C3 વનસ્પતિમાં મધ્યપર્ણ પેશીના કોષોમાં થાય છે અને C4 વનસ્પતિમાં પણ મધ્યપર્ણ પેશીના કોષોમાં થાય છે। પ્રારંભિક કાર્બોક્સિલેશનની પ્રક્રિયા C3 વનસ્પતિમાં મધ્યપર્ણ પેશીના કોષોમાં થાય છે, C4 વનસ્પતિમાં પણ મધ્યપર્ણ કોષોમાં થાય છે। ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ છે પર્ણમાં CO2નું સ્થાપન કરતા કોષો હોય છે, બરાબર। સ્થાપન કરતા કોષો કયા છે? CO2નું સ્થાપન કયા કોષોમાં થાય છે? તો પર્ણમાં અહીંયા CO2નું સ્થાપન C3 વનસ્પતિમાં મધ્યપર્ણ પેશીના કોષોમાં થાય છે, જ્યારે અહીંયા C4 વનસ્પતિમાં બે પ્રકારના કોષોમાં CO2નું સ્થાપન થાય છે, મધ્યપર્ણ પેશીના કોષોમાં પણ થાય છે અને પુલકંચુકના કોષોમાં પણ થાય છે। ફરીથી યાદ રાખજો, પર્ણમાં CO2નું સ્થાપન કરતા કોષો C3 વનસ્પતિમાં મધ્યપર્ણ પેશીના કોષો છે, જ્યારે C4 વનસ્પતિમાં મધ્યપર્ણ પેશી તેમજ પુલકંચુક બંને કોષોમાં CO2નું સ્થાપન થાય છે। ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે CO2નો પ્રાથમિક ગ્રાહક કયો છે? C3 વનસ્પતિમાં CO2નો પ્રાથમિક ગ્રાહક RUBP રિબ્યુલોઝ બાયફોસ્ફેટ છે, જ્યારે C4 વનસ્પતિમાં CO2નો પ્રાથમિક ગ્રાહક PEP એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અથવા ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે। આ ક્વેશ્ચન પણ ખાસ નીટમાં પૂછાય છે કે CO2નો પ્રાથમિક ગ્રાહક C3 વનસ્પતિમાં અને C4 વનસ્પતિમાં કયો છે? તો CO2નો પ્રાથમિક ગ્રાહક C3 વનસ્પતિમાં RUBP એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ છે, જ્યારે C4 વનસ્પતિમાં ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે। બંનેમાં અલગ અલગ છે। CO2નો પ્રાથમિક ગ્રાહક C3 વનસ્પતિમાં RUBP છે, જ્યારે C4 વનસ્પતિમાં PEP એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે। ત્યાર પછી પ્રાથમિક CO2 ગ્રાહક કાર્બનની સંખ્યા કેટલી છે? CO2 ગ્રાહક અહીંયા RUBP એ 5 કાર્બનયુક્ત છે અને અહીંયા PEP જે પ્રાથમિક ગ્રાહક છે એમાં કાર્બનની સંખ્યા 3 કાર્બનયુક્ત છે। એટલે એવું કહી શકાય કે RUBP પ્રાથમિક ગ્રાહક એ 5 કાર્બનયુક્ત છે, જ્યારે PEP એ 3 કાર્બનયુક્ત છે। ત્યાર પછીની આપણે વાત કરીએ તો CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ કઈ છે? C3 વનસ્પતિમાં CO2ના સ્થાપન પછી જે પ્રાથમિક નિપજ છે એ 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડ છે, જ્યારે અહીંયા 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ છે। તો આ ક્વેશ્ચન પણ તમને નીટમાં પૂછાય છે કે CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ C3 વનસ્પતિ અને C4 વનસ્પતિમાં કઈ છે? CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ C3 વનસ્પતિમાં PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ છે, જ્યારે C4 વનસ્પતિમાં ઓક્ઝેલો એસિટિક એસિડ છે। આ PGA 3 કાર્બનયુક્ત છે અને ઓક્ઝેલો એસિટિક એસિડ એ 4 કાર્બનયુક્ત સંયોજન છે। ત્યાર પછીનો પોઈન્ટ છે કે CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજમાં કાર્બનની સંખ્યા કઈ છે? હમણાં જ સમજાવ્યું કે PGAમાં કાર્બનની સંખ્યા 3 કાર્બન છે, જ્યારે ઓક્ઝેલો એસિટિક એસિડમાં 4 કાર્બન છે।
ફરીથી CO2ના સાપણની પ્રાથમિક નિપજનમાં કાર્બનની સંખ્યા કેટલી છે? તો પ્રાથમિક નિપજ અહીંયા PGA છે, એમાં કાર્બનની સંખ્યા 3 છે. અહીંયા C4 વનસ્પતિમાં પ્રાથમિક નિપજ ઓક્ઝેલો એસિટિક એસિડ છે અને એમાં કાર્બનની સંખ્યા 4 છે. આગળનો પોઈન્ટ છે, શું વનસ્પતિઓમાં રૂબિસ્કો હોય છે? તો હા, C3 વનસ્પતિમાં રૂબિસ્કો હોય છે અને C4 વનસ્પતિમાં પણ રૂબિસ્કો ઉત્સેચક આવેલો હોય છે. તો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. C3 અને C4 બંને વનસ્પતિમાં રૂબિસ્કો ઉત્સેચક આવેલો હોય છે. આગળ વાત કરીએ તો શું વનસ્પતિમાં પેપ્કેઝ ઉત્સેચક હોય છે? તો C3 વનસ્પતિમાં પેપ્કેઝ ઉત્સેચક હોતો નથી, પણ C4 વનસ્પતિમાં પેપ્કેઝ ઉત્સેચક હોય છે, જેને પેપ કાર્બોક્સિલેઝ ઉત્સેચક પણ કહેવાય છે. ફરીથી પોઈન્ટ યાદ રાખજો. C4 વનસ્પતિમાં C3 વનસ્પતિમાં પેપ્કેઝ ઉત્સેચક હોતો નથી, પણ C4 વનસ્પતિમાં પેપ્કેઝ ઉત્સેચક હોય છે. આગળ વાત કરીએ તો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, વનસ્પતિના કયા કોષમાં રૂબિસ્કો હોય છે? અહીંયા C3 વનસ્પતિમાં મધ્યપર્ણના કોષોમાં રૂબિસ્કો હોય છે, જ્યારે C4 વનસ્પતિમાં પુલકંચુકના કોષોમાં રૂબિસ્કો આવેલું હોય છે. ફરીથી પોઈન્ટ યાદ રાખજો, રૂબિસ્કો કયા કોષમાં હોય છે? C3 વનસ્પતિમાં મધ્યપર્ણના કોષોમાં રૂબિસ્કો આવેલો હોય છે, ઉત્સેચક આવેલા હોય છે, જ્યારે C4 વનસ્પતિમાં પુલકંચુકના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક આવેલો હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે, તીવ્ર પ્રકાશની સ્થિતિમાં CO2ના સ્થાપનનો દર વધારે હોય છે C3 વનસ્પતિમાં અને C4 વનસ્પતિમાં ઓછો હોય છે. તીવ્ર પ્રકાશની સ્થિતિમાં CO2ના સ્થાપનનો દર C3 વનસ્પતિમાં વધારે હોય છે, C4 વનસ્પતિમાં ઓછો હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે, શું પ્રકાશની ઓછી તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય? તો C3 વનસ્પતિમાં થાય છે અને C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. નેક્સ્ટ પોઈન્ટ છે, શું પ્રકાશની વધારે તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય? તો પ્રકાશની વધારે તીવ્રતામાં પ્રકાશ શ્વસન નહીવત થાય છે અને C4 વનસ્પતિમાં તો પ્રકાશ શ્વસન થાય જ નહીં. એટલે C3 વનસ્પતિમાં ઓછી તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય અને વધારે તીવ્રતા હોય પ્રકાશની તો પ્રકાશ શ્વસન નહીવત થાય, પણ C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થતી જ નથી. નેક્સ્ટ પોઈન્ટ છે, CO2ની ઓછી સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય તો નહીવત થાય અને C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી. નેક્સ્ટ પોઈન્ટ છે, CO2ની વધુ સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય તો CO2ની વધુ સાંદ્રતા હોય તો પ્રકાશ શ્વસન વધારે થાય છે. C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થતી જ નથી. એટલે કોઈ પણ કન્ડિશન હોય, પ્રકાશની ઓછી તીવ્રતા કે વધારે તીવ્રતા, CO2ની ઓછી તીવ્રતા કે ઓછી સાંદ્રતા કે વધારે સાંદ્રતા, કોઈ પણ પરિસ્થિતિમાં C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું જ નથી, પણ C3 વનસ્પતિમાં જો પ્રકાશની ઓછી તીવ્રતા હશે તો પ્રકાશ શ્વસન થશે, પ્રકાશની વધારે તીવ્રતા હશે તો પ્રકાશ શ્વસન નહીવત હશે, CO2ની ઓછી સાંદ્રતા હશે તો પ્રકાશ શ્વસન C3 વનસ્પતિમાં નહીવત હશે, જ્યારે CO2ની વધારે સાંદ્રતામાં પ્રકાશ શ્વસન વધારે હોય છે. જ્યારે C4 વનસ્પતિમાં કોઈ પણ કન્ડિશન પ્રકાશની ઓછી સ્થિતિમાં, વધારે સ્થિતિમાં, CO2ની ઓછી સાંદ્રતામાં કે વધુ સાંદ્રતામાં પ્રકાશ શ્વસન C4 વનસ્પતિમાં થતું નથી. આગળ વાત કરીએ તો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, ઇષ્ટતમ તાપમાન કેટલું હોય છે? તો અહીંયા ઇષ્ટતમ તાપમાન 20 સેલ્સિયસથી 25 સેલ્સિયસ જેટલું હોય છે, જ્યારે C4 વનસ્પતિમાં ઇષ્ટતમ તાપમાન 40 સેલ્સિયસથી વધારે હોય છે. અહીંયા તમને ઉદાહરણ આપેલા છે. C3 વનસ્પતિના ઉદાહરણ છે બધી જ દ્વિદળ વનસ્પતિઓ, જ્યારે C4 વનસ્પતિના ઉદાહરણ છે મકાઈ, જુવાર અને શેરડી, એ C4 વનસ્પતિના એક્ઝામ્પલ છે. તો આ પણ ક્વેશ્ચન ખાસ નીટમાં પૂછી શકાય, C3 અને C4 વનસ્પતિના એક્ઝામ્પલ કયા છે? C3 વનસ્પતિમાં બધી દ્વિદળ વનસ્પતિનો સમાવેશ થાય છે, જ્યારે C4 વનસ્પતિમાં મકાઈ, જુવાર અને શેરડી જેવી વનસ્પતિનો સમાવેશ થાય છે. તો C3 અને C4 વનસ્પતિનો ક્વેશ્ચન તમને ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય. C3 અને C4 વનસ્પતિનો તફાવત સમજાવો, C3 સાયકલ સમજાવો એટલે કે કેલ્વિન ચક્ર સમજાવો, હેચ-સ્લેક પથ એટલે કે C4 પરિપથ સમજાવો, અને આ બંનેનો તફાવત પણ ખાસ પૂછાય છે અને આમાંથી નીટમાં ક્વેશ્ચન પણ પૂછાય છે.